तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। छोटा कयामतनामा प्रकरण 1 ચોપાઈ નંબર 59 આપણે આવ્યા છીએ। सूर उग्या मार्फत का मोहम्मद मेहदी दिला, नूर अंधेर जुदे हुए जो रहे थे रात के मिला। सूर उग्या मार्फत का, तो क्यों अगर आ सूर्यનો ઉદય થયો છે, જાહેરી દ્રષ્ટિએ જોઈએ તો ભાઈ સૂર્યનો ઉદય પૂર્વ દિશામાં જાય, મગરબમાં સૂર્ય ઉગશે તો પશ્ચિમ દિશાની અંદર એ પૂજન કરે છે, રાજીઓને બેઠેલા છે પૂજન કરે છે। પણ તમે જુઓ કે સૂર્યનો ઉદય ક્यों થાય છે? આપણે બધા જુઓ કે સૂરજનો ઉદય આપણે ક્यों થઈ રહ્યો છે, અને એ જ ઉદય આપણે કરવાનો છે। જે અંધકાર છે, અંધકારનો નાશ, નૂર અંધેર જુદે હુએ, નૂર અંધેર જુદે હુએ, સત અને અસત બંને જુદા પડી ગયા। સુર ઉગ્યા મારફત का मोहम्मद मेहदी मिल, मोहम्मद मेहदी मिल। नूर अंधेर जुदे हुए जो रहे थे रात के मिल, नूर अंधेर जुदे हुए। સત અને અસત સંશયથી બધું ભરેલું હતું, એ બધું જુદું થઈ ગયું, બધું બતાવી દીધું કે ભાઈ અસત છે, અસત છે। અસત આ અસત છે અને પેલું સત છે। હવે કોઈ એક સુંદર સાથે પ્રશ્ન પૂછ્યો હતો કે અસતને તમે હકીકત કેવી રીતે જણાવી શકો છો? અસતને આપણે હકીકત કેવી રીતે જણાવી શકીએ છીએ? અસત કદાપી હકીકત ન હોય, અથવા જે સપનાનું બ્રહ્માંડ છે એને હકીકત કદાપી ન કહેવાય। સાચી વાત હતી એમની, પણ અંદર ડૂબો તો સમજ પડશે કે કોને હકીકત કહી રહ્યા છે। આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, અને આવ્યા પણ છે, એ પણ એક હકીકત છે। એટલે હકીકત ક્યાં વપરાય છે, કેવા અર્થની અંદર વપરાય છે? આપણે અહીંયા આવ્યા છે એ હકીકત છે, માયાના બ્રહ્માંડની અંદર આપણે છે એ હકીકત છે, આપણે ત્યાં જાગીને એની બધી વાતો કરીશું એ પણ હકીકત છે, એની બધી જ વાતો કરીશું એ પણ એક હકીકત છે। અક્ષર બ્રહ્મે આ બ્રહ્માંડ બનાવ્યું એ પણ એક હકીકત છે। જુઓ
રાજ્ય મહારાજ ની મારફત નું જ્ઞાન એ પણ એક હકીકત છે. પરમધામની અંદર રાજ્ય મહારાજની હકીકત કઈ? એ પણ એક હકીકત છે. એટલે હકીકત ક્યાં વપરાય છે, કેવા ભાવાર્થની અંદર વપરાય છે એને સમજો. હકીકત કયું એટલે હકીકતનું જ્ઞાન લઈને એને બેસી રહેવાનું, સમજવા પ્રયત્ન કરો. તો એ હકીકતની સમજ પડશે, એ હકીકતની સમજ પડશે તો નૂર અંધેર જુદે હુએ, સત અને અસત જુદું થઈ જશે, સમજાશે તમને. સત અને અસત સમજાશે, બધા સંશયો દૂર થઈ જશે, કોઈ સંશય બાકી નહીં. જો રહે થે રાત કે મિલ, જો રહે થે રાત કે મિલ, બંને સાથે રહ્યા, સાથે બંને રહ્યા હતા પણ સમજ નથી કે આ સત છે. સત ઢાંપ્યું હતું. હવે કે છે કોઈ સત કદાપી ઢાંપ્યું ન રહે, પણ સત ઢાંપેલું હતું. કેમ? કોઈ એને લેનાર નથી એટલા માટે. એટલે રાત કે અંધેરની અંદર પણ સત હતું, પણ એને કોઈને એની કોઈને સુધ નથી, એને કોઈ લેનાર નતું. એમ આપણી અંદર પણ અહીંયા ચોપાઈની અંદર આપણી પર આને શું લેવાનું છે, આપણે શું કરવાનું છે, એમ આપણી અંદર પણ આપણા દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન આપણે જોઈ નથી શકતા. કેમ? કે અસતની અંદર આપણે ડૂબી રહ્યા છીએ એટલા માટે. અસતની અંદર આપણે હકીકતની અંદર ડૂબી રહ્યા છો એટલા માટે. માયાની અંદર. હકીકતને માયા ન કહી શકો. ચલો છોડો. હવે જે વાદળા છે, વાદળાને હટાવી દો. સાંભળજો, હવે એ વાદળાને હટાવી દો. એ વાદળા હટાવશો, દિલ અને દિમાગ વચ્ચેનો જે માર્ગ છે એ માર્ગ ક્લિયર થઈ જશે. વાદળા હટી જશે તો રાજ્ય મહારાજના પણ દર્શન થશે. રાજ્ય મહારાજ સાથે વાતો પણ કરીશું. અને અંદર અહીંયા આગળ તમારા આપણા જે બધા સંશયો હોય એ બધા જ સંશયો દૂર થઈ જશે. તો અસતની અંદર સત છે કે નહીં? જો આ વજૂદ એક અસત છે, મિથ્યા વજૂદ છે. એની અંદર સત છે કે નહીં વિચારો તમે. અસત અને સત બંને ભેગા હતા, હવે એને જુદા કર્યા. માયા અને જીવ બંનેને જુદા કરીને બતાવ્યા. માયા અને જીવ બંને જુદા કરીને બતાવ્યા. વાણીની અંદર એક પ્રસંગ છે. સંકાદિક ઋષિએ બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો કે માયા અને જીવ इकट्ठे रह सकते हैं? माया ने ब्रह्म इकट्ठे रह सकते हैं? આવો પ્રશ્ન પૂછે. બ્રહ્માજી વિચારવા પડી ગયા. એમને પણ સમજ ન પડી. એ ભગવાનજી પાસે જાય છે. આ તો અંતર્યામી છે. એટલે હંસનું રૂપ લઈ એમણે હંસનું રૂપ લઈ લીધું. તો બ્રહ્મા તો સંકાદિક ઋષિઓએ પહેલા એમને ઓળખી લીધા, એટલે પ્રણામ કર્યા. અને બીજા ક્ષણે એમને સંશય થયો. બીજી પલે એમને સંશય થયો કે ખરેખર આ ભગવાનજી છે. તો જે પહેલા જે ઓળખ્યા એ કોણે ઓળખ્યા કે આ ભગવાનજી છે? પહેલી દ્રષ્ટિએ આપણને સમજ પડે, પહેલી જ દ્રષ્ટિએ આપણને ઓળખાણ થાય, એની પરખ કોણ કરે છે વિચારો. એની આત્માએ પહેચાન કરી લીધી, એમની આત્માએ પહેચાન કરી લીધી. પણ બીજી જ ક્ષણે જે અહીંયા બેઠેલું હતું ને મગજની અંદર સંશયનો ભંડાર થઈ ગયો કે ખરેખર આ છે. એટલે માયા અને
બ્રહ્મ બંને જુદા પાડીને બતાવે. એમાં અહીંયા આગળ પણ સત અને અસત બંને છે. આપણે જુદું પાડવાનું છે, સારું શું ખોટું શું, શું લેવું શું ન લેવું, બધું જાહેર કરી દીધું. સૂર ઉગ્યા મારફત કા. હવે જો આપણા દિલની અંદર જો મારફતનો સૂર ઉગ્યો હોય, સૂર્યનો ઉદય થયો હોય આપણા દિલની અંદર, તો અંધકારનો નાશ થવો જોઈએ. તો અંધકાર કયો? અંધકાર કયો? ના સમજ પહેલામાં પહેલી, સંશયો, મેહપણું, બુઝરગી, અહમતા, આ બધાનો નાશ થવો જોઈએ. એક દિલી આવી જોઈએ. જો સૂરજનો ઉદય થયો હોય તો તમારે વાહિદતા આવી જોઈએ. સુંદર સાથની અંદરો અંદર વાહિદતા થવી જોઈએ. અને એ જો વાહિદત થશે તો દર્શન પણ થશે, દીદાર પણ થશે. પણ સુંદર સાથ શું કરે છે? બતાવવાના જુદા અને ચાવવાના જુદા. સુંદર સાથ બતાવવાના જુદા અને ચાવવાના જુદા. બહાર બતાવવા માટે સારું સારું બોલે, સારું સારું કરે, અને અંદર નરી કુફર હોય. આજે જે સુંદર સાથની તમે સારી વાત કરતા હોય એની સામે, અને એ જ સુંદર સાથની એની પાછળ ખરાબ વાતો કરતા હોઈએ આપણે, એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. આમાંથી નીકળો બહાર. આ અંધકાર છે, આ જેલસી છે, આ દ્વેષ છે, આમાંથી બહાર નીકળો. આજે આ સુંદર સાથની આપણને જરૂર પડી, ખપ પડ્યો, તો આપણે એની સાથે દોસ્તી કરીએ છીએ, અને એ ખપ મટી ગયો એટલે તું કોણ ને હું કોણ. એ સુંદર સાથના લક્ષણ નથી. એટલે કે છે ને કે દુઃખ મટે વૈદ વેરી, એવું કંઈક છે કહેવત. એવું ન કરો, એવો વ્યવહાર ન કરો સુંદર સાથ સાથે. જો આપણે ખરેખર જાગૃત થઈ ગયા હોઈએ તો આ જ લેવાનું છે. એમ હવે તો છોટા કયામતનામાં બળ્યા કારણ કે અહીંયા કે મારફતનો સૂરજ ઉગ્યો, તો મારફતનો સૂરજ આપણા દિલમાં ઉગાડો, આપણા આચરણની અંદર લાવો. આપણા બધાના આચરણની અંદર આ જવું જોઈએ, અને દેખાવો જોઈએ કે ભાઈ સૂરજ ઉગ્યો. એમ નહીં તો આનું ભાવાર્થ આપણે કહી દીધો કે ભાઈ આ સૂરજ ઉગી ગયો અને બધો અંધકારનો નાશ થયો. પણ અંધકાર જો નાશ થયો હોય તો આજે 400 વર્ષ થયા, કેમ નાશ નથી થતો? જો અંધકારનો ખરેખર નાશ થયો હોય, ઠેર ઠેર પારાયણ થાય છે, ઠેર ઠેર સત્સંગ થાય છે, ઠેર ઠેર બધા જ જાગણીનો પ્રયત્ન કરી રહ્યા છે, તો આપણે જાગતા કેમ નથી? જો સૂરજનો ઉદય થયો હોય તો ઉદય આપણા હૃદયની અંદર કરો, આપણી રહેણીની અંદર એનો ઉદય સમજ પડવી જોઈએ, આચરણની અંદર આવવું જોઈએ. એટલે કે છે કેની સુની કા જમાના ગયા, અબ રહેની કા દિન હૈ. રહેનીમાં આવો. कुफर और ईमान की सुध न थई बीच रात, अब सुध परी सबन को जाहिर हुई हक जात. હવે કે છે કે કુફર और ઈમામ की સુધ નથી, એની સુધ નથી. કેમ સુધ નથી? કે બધી જ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક મનુષ્ય તનની અંદર છે. ત્રણે ત્રણ સૃષ્ટિ. હવે જો મારફતનો ઉદય થયો હોય વાસ્તવની અંદર, જો ઉદય થયો હકીકતની અંદર, જો મારફતનો ઉદય થયો હોય હકીકતમાં, તો આપણે રહેણી બદલાવી જોઈએ. સતનું સત, દૂધનું દૂધ ને પાણીનું પાણી જુદું પડવું જોઈએ. દૂધ પાણીના વિછોવા છે ને,
अब सुध परी सबन को जाहिर हुई हक जात, जाहिर हुई हक जात। નાજી પીર કો જાહેર થઈ ગયો, તરી આવે લક્ષણ એમનું છે. જુદી પડી જાય ન રે કે ભાઈ આ ચક્કરમાં અમને ફાવતું નથી, તમે તમારી જાતે તમે તમારી રહો, અમને છોડી દો, ત્યાંથી હટી જાય. ના સુદ મોમિન મુસ્લિમ, ના સુદ કાફર મુનાફક, સો સુદ હુઈ સબન કો, સો સુદ હુઈ સબન કો કિયા બેવરા ઇલમ હક. અને જે સુદ નથી આપણને એ સુદ પણ પડી ગઈ. એ સુદ ક્યારે પડી, એ સુદ ક્યારે આવી, વિચારો હવે. આ સુદ ક્યારે પડી અને આ સુદ ક્યારે આવી? જ્યારે મારફતનો ઉદય થયો ત્યારે. અને મારફતનો ઉદય થયા પછી જો બ્રહ્મ સૃષ્ટિ હશે અને એ માર્ગ પર ચાલશે, એ રહેણીની અંદર ચાલશે, ત્યારે જુદી પડી જશે. એ રહેણીની અંદર ચાલશે તો જુદી પડશે. અને રહેણી સમજ્યા હોવા છતાં પણ જો અંદર ને અંદર ચાલે તો ક્યાં ઉદય થાય? તો કુફર તો રહેવાનું રહેવાનું ને રહેવાનું. આની પાછળ ફક્ત એક જ કહેવાનું છે કે કેની સુન્ની કા જમાના ગયા, અબ રહેની કા. જ્યાં સુધી તમે આપણે રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી આની સુધ નહીં પડે. રહેણીમાં આવવું પડશે અવશ્ય. છોડો આ માયા, આ મારું છે, આ મારું છે, મારું છે કરીને બેસી રહ્યા છે. એ જ અંત સમયે તમે તો ત્યાં હશો અને તમારું બધું વેચતા હશે. હજુ કાઢ્યા નહીં હોય તમને અને બધું વેચતા હશે. જેને મારા મારા કરો છો એ જ તમને અગ્નિદાહ આપશે, એ જ તમને લાતો મારશે. આપણી ભાષામાં એવું કે લાતો મારશે. એક માયા છે ને છોડો. અમુક સ્ટેજ પછી આ બધું છૂટી જવું જોઈએ. પહેલાના જમાનાની અંદર ખબર છે, પહેલાના જમાનાની અંદર તમે જોજો, રાજા હોય ને, રાજા એ છેલ્લો એમનો સમય હોય એ વનમાં જતા રહે છે. શા માટે? સતયુગની અંદર તમે જોજો એમનું બાળપણ હોય છે, પછી વનપ્રસ્થ અવસ્થામાં આવે છે. એટલે વનપ્રસ્થ અવસ્થા આવે એટલે એમની જાતે છોડી વાળ ધોરા થયા અને લક્ષણ દેખાઈ ગયા એટલે સમજી લેવાનું કે આપણી તૈયારી થઈ ગઈ છે. એટલે વનપ્રસ્થ શરૂ કરી દે, વનપ્રસ્થમાં જતા રહે. શા માટે? એ રાજ દરબાર બધું છોડી, રાજપાટ બધું છોડીને વનપ્રસ્થ અવસ્થાની અંદર જાય છે. આપણને વાર દોરા થયા, બધું જ થયું, પણ વનપ્રસ્થ અવસ્થા આપણી આવતી નથી. હજુ તો મારા છોકરાના મોટા કરવાના છે. આમને આ શું કરશે મારા વગર? એટલે ભાઈ તારા વગર બધું જ થશે, તું છોડને એને. એનામાં બુદ્ધિ છે, હાથ પગ છે, જે છે કરશે, એની આવડત પ્રમાણે કરશે. આ બધું છોડો. રહેણીમાં નહીં આવો ત્યાં સુધી આની સુધ નહીં પડે. ફરી આ મનુષ્ય તન નથી મળવાનું. જાગવું હોય તો જાગી જાઓ, નહીં તો પછી જે કઈ કરતા હોય કરતા રહો. સો સુધ હુઈ સબન કો કિયા બેવરા ઇલમ હક. અને આની સુધ આપણે ક્યાંથી પડી? તો રાજી મહારાજના ઇલમથી પડી. રાજી મહારાજના બેસક ઇલમથી પડી. જાગ્યા પણ આપણે રાજી મહારાજના બેસક ઇલમથી, અને જાગ્યા પછી હક ઇલમ મારફત કી જાહેર કિયા નબી, નબી દિલ નૂર ઉપર કાળ ઇમામ દિયા, ઉગ્યા દિલ મોમિન અરસો સૂર. કુફર કાળ હવે શું કે છે કે મારફતથી આપણને આ બેસક ઇલમથી, હક ઇલમ મારફત કી, સાંભળજો હવે,
હક ઇલમ એટલું જ નથી કહ્યું, પણ મારફત કે અંદર જોઈન્ટ કરેલું છે. અને એ જોઈન્ટ કર્યું ને પહેલું ચરણ અને છેલ્લું ચરણને મળાવશો તો અમને ખબર પડશે કે શા માટે જોઈન્ટ કર્યું છે. આ ચોપાઈની અંદર પહેલું ચરણ અને છેલ્લું ચરણ બંને ભેગા કરશો તો સમજ પડશે કે શા માટે મારફતે જોઈન્ટ કરી છે. નકર હક ઇલમ કયું હોત તો નહીં. હક ઇલમ મારફત કી જ્યારે આ શુદ્ધ પડી, આપણી ગેબ વાતો, પરમધામની રંગમોલની ગેબ વાતો આપણને સમજાવી અને એની આપણને ચોટ લાગે તો જાહેર કિયા નબી દિલ નૂર, જાહેર કિયા નબી દિલ નૂર. રાજ્ય મહારાજે પોતાના દિલની બધી જ વાતો કહી દીધી. ઇન્દ્રાવતી તો પુકાર કરીને કહેતી હતી કે આ વાત અહીંયા કહેવાની. ઇન્દ્રાવતી તો ના પાડતી. રાજ્ય મહારાજ કે છે મારી રૂહો માટે હું કહી રહી છું. તો રંગમોહનની આપણા બેડરૂમની વાત અહીંયા જાહેર કરવાની હોતી હોય, આપણા બેડરૂમની વાત બધે જાહેર કરવાની હોતી હોય, જાહેર કરે આપણે બધા જાહેર કરતા જઈએ છીએ. આ સંસારના પતિ પત્નીની બેડરૂમની વાત કોઈ બહાર પાડે છે, બહાર કહે છે કોઈ? તો આપણા બેડરૂમની વાત આ બધી જાહેર કરે છે. જુઓ તમે શા માટે? રૂહો એટલી નષ્ટુર થઈ ગયેલી છે, જાગતી નથી, પાછી નથી પડતી, સમજતી નથી. અક્કલમંદ કોઈ ઈશારા કાફી હૈ, પણ ઈશારા અક્કલમંદને હવે કાફી નથી લાગતા. એટલા માટે આ બધું જાહેર કરી રહ્યા છે. તો કે છે હક ઇલમ મારફત કી જાહેર ક્યાં નબી દિલ નૂર, कुफर काड़ इमाम दिया, कुफर काड़ इमाम दिया, उग्या दिल मोमिन अरसो सूर. क्यों अगर सूरज उगे છે તો મોમિનોના દિલની અંદર સૂરજ ઉગે છે. કોણ લેશે? જેનું હશે લેશે. કુફર કાઢી બધું. હવે સમજ પડી કે આ કપૂર કાઢી નાખ્યું ને મોમિનના દિલમાં સૂરજ ઉગ્યો. કહીએ ન પૂછો. આપણા અંદરના આત્મા સાથે વાત કરીને પૂછો કે ભાઈ આપણને સૂરજ ઉદય થયો છે, આપણું કુફર નીકળ્યું છે, આપણી રહેણી બદલાઈ છે? કહીએ ન પૂછો. અંદર જ વાત કરો. જો બદલાઈ હોય રહેણી, આપણી રહેણી બદલાઈ હોય તો સમજી લેવાનું. અને ન બદલાઈ હોય તો બદલવા પ્રયત્ન કરો તો સૂરજનો ઉદય થશે. ન બદલાઈ હોય તો બદલવા પ્રયત્ન કરો, રહેણીમાં આવવા પ્રયત્ન કરો. અને જ્યારે રહેણીની અંદર આવશો સૂરજ ઉદય થઈ જશે, બધું જ ક્લિયર દેખાઈ જશે. સત અને અસત નજરોએ દેખાશે. તમને આખું બ્રહ્માંડ નજરોએ દેખાશે. રાજ્ય મહારાજના દીદાર થશે. એક વાતની સમજ પડી જશે. ખોલી ઇલ્મે સબ કિતાબે યા કતબિયા વેદ. અને જો આ પછી થાય તો સૂરજનો ઉદય થાય તો પછી સંસારનું કોઈ પણ જ્ઞાન હોય, સંસારનું કોઈ પણ જ્ઞાન હોય બધું જ ખુલી જશે. પછી વાંચવાની જરૂર નથી, સમજવાની જરૂર નથી. હેલિકોપ્ટર રાઈડ છે, સ્ટ્રેટ હાઈવે છે. સ્ટ્રેટ હાઈવે ની અંદર બધા નાના નાના ગામડા આવતા હોય, હાઈવે પર જતા હોઈએ, નાના નાના ગામડા આવતા હોય તો બધા બોર્ડ મારેલા હોય ને, એ બધા બોર્ડો છે. બધા જુદા જુદા ધર્મો. આ બધી જ સમજ પડશે. ખોલી ઇલમે સબ કિતાબે યા વેદ યા કતબિયા વેદ, सब खोले मगज मुसाफ के माहे છુપે હુતે જો ભેદ. જે કંઈક છુપેલું હતું, જે કંઈક ભેદ હતો, એ ભેદ બધો જ જાહેર થઈ જશે.
પછી કહેશો આ તો ભાઈ અમારી વાત છે, આ તો અમારી વાત છે, આ તો અમારી વાત છે. બધી ચિઠ્ઠીઓ લખેલી છે, આપણી બધી ચિઠ્ઠીઓ લખેલી છે. એમને તો એમની પણ સુધ નથી. વૈષ્ણવને જેને પૂછો ત્રિધા લીલા વિશે, જો બતાવતા હોય તો માનવા તૈયાર જ નથી. એ સુધ આપણને છે. રાજી મહારાજના બેસક ઇલમથી એ સુધ આપણને છે. વૈષ્ણવને જેને પૂછો ત્રિધા લીલા 3 કૃષ્ણ થયા, કયા કયા, જો સમજ હોય તો. ન માને. જેતા કોઈ પેગંબર સો સબ જહુદો માં હે. જે કઈક પેગંબરો થઈ ગયા બધા જહુદ ની અંદર થઈ ગયા. સો સબ જહુદો માને इस्लाम मोमिन सब याही में कोई जाहिरिया में ना है. इस्लाम मोमिन सब याही में. કેમ અહીંયા કહ્યું છે કે રસૂલ સાહેબ યહૂદોમાં આવ્યા હતા, એ ઘડી મુસલમાન ધર્મ નતો. તે ઘડીએ આ ધર્મ નતો, યહૂદી મોહમ્મદ આવ્યા. અને શું કહે છે, જો હુએ ઇસ્લામ મોમિન સબ યાહી में, અને આ માર્ગ પર ચાલશે, ઇસ્લામ ધર્મ ચલાવશે. મીન્સ એક અપાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. અને જે કર્મકાંડી છે, કોઈ જાહેરિયા में નાહે. કોઈ જાહેરિયા, જાહેરિયા એટલે શા માટે કહ્યું છે? કર્મકાંડી લોકોને, જાહેરી બંદગી કરનારને, વજૂદની બંદગી કરનાર. જે વજૂદની બંદગી કરતા હોય, કર્મકાંડથી બંદગી કરતા, એ જાહેરિયાનું નામ કહ્યું છે. એ નથી, એની અંદર નથી. जाकी करे मुसाफ सिफते ओलिया अंबाए पैगंबर सो हुए सब जहूदो मिने जो देखे बातुन सहूर कर. જે કઈક થઈ ગયા પેગંબરો, ઓલિયા, અંબાએ જે કઈક થઈ ગયા, સૌર કરીને જો બધા તમે. વાતની અર્થ લઈને તમે જોશો તો તમને ખબર પડશે, અંદર ડૂબશો તો ખબર પડશે આ બધા ક્યાં પે થઈ ગયા, યહૂદીની અંદર થઈ ગયા છે. જીન લીએ માયને બાતુન, હવે કે આ બધા જ થઈ ગયા, પણ જીન લીએ માયને બાતુન એવું ન સમજો. આ તો બધું ત્યાં સમજાવી દીધું કે ભાઈ આ બધું થઈ ગયું ને આમ છે ને તેમ છે. એ જ રીતે આપણે અહીંયા આવેલો આપણી પર લો લઈને તો બેઠા છીએ, આપણે બધા જ બેઠા છીએ, દાવ કરી રહ્યા છીએ કે આપણે પ્રણામી છીએ, આપણે મોમિન છીએ, બધા જ દાવ કરી રહ્યા છીએ. પેગંબરો છે આપણે બધા. કેમ પેગંબરો કહે છે કે જાગીએ છીએ ને જગાવીએ છીએ, એટલા માટે પેગામ આપીએ છીએ આપણે. અને આપણે અહીં અત્યારની ભાષાની અંદર પ્રચારક કહે છે. પ્રચારક કહે છે ભાઈ આજે તમને જે કંઈક શુદ્ધ પડી, એક શુદ્ધ પડી, એ શુદ્ધના 4 શબ્દો તમે બીજાને કહેશો કે નહીં? એક વ્યક્તિને કે 2 વ્યક્તિને પ્રચારક કહીએ છીએ. વાસ્તવમાં બધા પેગંબરો છે. હવે જો કે છે કે તમે જો આ બધા આપણે હૈયે અને જો વાતોની અર્થ ન લઈએ અને દાવ કરીએ, અંદર ડૂબીએ નહીં અને દાવ કરીએ કે આપણે મોમિન છે, મોમિન છે, મોમિન છે, તો બસ બીજું કઈ નહીં. આ વિચાર સમજાશે કે આપણે ક્યાં છે, શું કરી રહ્યા છે, જે કરી રહ્યા છે એ માર્ગ આપણો સાચો છે કે ખોટો છે, સમજ પડી જશે.
जिन लिए मायने बातून हुआ पैगंबर सोही જેમણે બાતુન માયનો લીધો છે, અંદર ડૂબ્યા છે. हुआ पैगंबर सोई उमत औलिया अंबाए बिन बातुन न हुआ एक हुआ बिन बातुन न हुआ एक कोई. औलिया अंबाए उमत औलिया अंबाए જેમણે બાતુની રહસ્ય નથી લીધું, જેમણે બાતુનો અર્થ ગાઢ અર્થ શું છે એ સમજ્યા નથી. ટૂંકમાં કે જેમણે મારફત નથી લીધી. રાજી મહારાજના 62 ઇલમની અંદર જેમણે મારફત નથી લીધી, બાતુની અર્થ ગાઢ રહસ્ય નથી લીધું. શું રાજી મહારાજ કહેવા માંગે છે? રાજી મહારાજનો ખેલ શું છે એ સમજ્યા નથી ત્યાં સુધી. बिन बातुन न हुआ एक कोई નથી થયું. અહીંયા એ રીતે बिन बातुन न हुआ एक कोई, અહીંયા એક કોઈ કે છે એનો અંદર બે અર્થ થાય કે હું કોઈ નથી થયું. અને બીજી રીતે આપણે એ કહેવા માંગીએ અહીંયા મોમિનોની અંદર તો જો આપણને બાતુન જો અર્થ લીધા હોય, અંદર જો ડૂબ્યા હોઈએ તો આપણે એક થઈ ગયા હોઈએ. મીન્સ વાહિદત આપણને મળી હોય, વાહિદત થાય છે, એક દિલી થઈ છે. બાતુની રહસ્ય બધાને ખબર પડી ગઈ કે આપણે બધા એક જ છે. રાજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે, આપણે બધા એક થઈએ છીએ. તો પછી તમને આપણે કેવી રીતે કહી શકીએ કે આપણે રાજી મહારાજનો 62 ઇલમ લીધો, આપણને શુદ્ધ પડી આની? મારી તારી છોડો, ટૂંકમાં મારી તારી છોડો. આને આ કહ્યું ને આને આ કહ્યું ને આને આ કહ્યું. છોડો આ બધું. કુફ્ર છે, આ બધું અંધેર છે, અને મિટાવી દો, છોડી દો એને. છોડશો તો સુખી થશો. આ બધું સમજશો તો સમાશો. સમજાય સમાયા, સમાયા સમજ્યા. મારી તારી એક થાવ પ્રયત્ન કરો. અહીંયા જુદા અર્થની અંદર કે છે, પણ આપણે આનો અર્થ અહીંયા લેવાનો છે. એક થાવ, એક જૂથ થાવ, એક દિલી હોવી જોઈએ. અને વાહિદત થશે, વાહિદત થશે તો તમને મારફત પણ મળશે અને ખિલવત પણ મળશે. મારફતથી તમને વાહિદત મળી, અને વાહિદત મળી તો ખિલવત અવશ્ય મળશે. પછી કોઈ છૂટકો જ નથી. બીજી રીતે જોવા જઈએ તો જો એક દિલી તમે કરી, સુંદર સાથ સાથેની એક દિલી કરી, તુમ સેવા સે પામોગે પાર કે છે. કોની સેવા કરવાની છે? બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન કે છે. સેવા કોની કરવાની છે? આ તક પરમધામમાં આપણને મળવાની નથી. બ્રહ્મ સૃષ્ટિની મોમિનોની સેવા કરો. પરમધામમાં આ નહીં મળે. એ સેવા કરો. સેવા કરશો, અહીંયા સેવા કરશો, મોમિનોની સેવા કરશો તો તહીં કે છે એક દિલ થયા પછી જો આપણે સેવા કરીશું, એક દિલી થશે, વાહિદત થશે તો ખિલવત મળશે. તો ખિલવત કેમ મળશે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું નથી કે આપણે બધા એક દિલ થઈ ગયા, એકબીજાને સુંદર સાથની સેવા કરીએ છીએ. અને જો એ સેવા કરીએ છીએ કેમ કે એ દિલની અંદર પણ કોણ બિરાજમાન છે? મેરા અર્શ દિલ મોમિન રાજી મહારાજ બિરાજમાન છે. જુઓ તમે, સેવા કરો. પેલું એક માફ કરજો પણ એક ગાયનની पंक्ति याद गई, नफरत की दुनिया को छोड़ के प्यार की दुनिया में खुश रहना मेरे यार.
તો એક થશો તો ખિલવત મળશે, અવશ્ય મળશે. એ તો અહીંયા આગળ તો કહી દીધું ભાઈ, બધા હાથ બતાવી દીધા, સમજાવી દીધા. જાહેરી બડે જાને આપકો. હવે જે જાહેરી લોક છે, પેલો કે છે ને અધૂરો ગળો છલકાય ગણો. અધૂરો ગળો હોય તો ઘણો છલકાય. અમને આવડે છે, અમે સાચા છીએ, અમે આ છીએ. અધૂરું જ્ઞાન છે. સંસારની અંદર જો મહત્વની વસ્તુ હોય, સંસારની અંદર મહત્વની વસ્તુ હોય તો કોઈ પણ વ્યક્તિને સાંભળવું. એ સાચું કે આ ખોટું કે સાંભળો, એને મહત્વનું કાર્ય છે. બીતક જુઓ તમે, હરજી વ્યાસ સાથે સ્વામીજી 2 મહિના સુધી સતત સાંભળ્યા રહ્યા. 2 મહિના સુધી. આપણે બધા સુંદર સાથને 5 મિનિટ કોઈને સાંભળવાનું નથી ગમતું. તરત રિએક્ટ થઈ જઈએ છીએ આપણે બધા. સાંભળો. जाहिरी बड़े जाने आपको और समझे नहीं हकीकत वतन, और समझे नहीं हकीकत वतन. क्यों अगर छे આપણે હવે વિચારી લો. जाहिरी बड़े जाने आपको, जाहिरी बड़े जाने आपको. કેમ? અહીં તો આમ ખલકની વાત કરી રહ્યા છે. જાહેરી મીન્સ આમ ખલકની વાત કરી છે. આપણે મોમિનોની અંદર જુઓ, થોડુંક જ્ઞાન મળી ગયું એટલે અભિમાન આવી ગયું. મને આવડે છે, હું આ બધું કરી રહ્યો છું. કશું નથી, આ છોડો. આને આપણી ફરજ છે, બસ એ ફરજ અદા કરો. જે કોલ છે એ કોલ પૂરા કરો. મહત્તા ન લો, ગુરુજી બનવા પ્રયત્ન ન કરો. આ છે, આ બુજરગી છે મોટામાં મોટી. એટલે એ કહે છે જાહેરી. અહીં તો આપણે એના અર્થમાં, જાહેરીના અર્થમાં કે આમ ખલકની વાત છે, ચલો એને છોડો કે આને સમજી શકે. પણ આપણે અહીંયા આપણાની અંદર શું થઈ રહ્યું છે એ જુઓ. અને એના કારણે શું થાય છે? એક દિલી નથી થતી, વાહિદત નથી આવતી, ગ્રુપ પડી જાય છે. જોઉં છું અહીંયા આગળ ગ્રુપ પડી જાય છે બધાને. આ ગ્રુપ, આ ગ્રુપ, આ ગ્રુપ, અંદરો અંદર ગ્રુપ ન હોવા જોઈએ. આપણે બધા એક જ છીએ. બધાને પ્રેમથી બોલાવો, પ્રેમથી બધાને વાત કરો. અહીંયા ફોન કરીને આને વાત કરી, તમારે જે કંઈ કહેવું હોય જાહેરમાં કહો ને. આપણે બધા એક જ છીએ. પછી હાઇડ એન્ડ સીડ શા માટે? છુપાવવાનું કોના માટે? કોનાથી છુપાવવાનું છે? આપણાથી છુપાવવાનું છે. એમના દિલમાં પણ રાજી મહારાજ છે, આપણા દિલમાં પણ રાજી મહારાજ છે. તો શા માટે છુપાઈએ? જાહેર અંદર જે કંઈ કહેવું હોય કોને. અને કોઈને અવગુણ કહીશું, કોઈના અવગુણ એમને કહીશું તો એ સુધારવા પ્રયત્ન કરશે. એમને સુધારવા માટે આપણે કહીએ છીએ, એમને નીચા દેખાવા માટે નથી કરતા. આપણે આવો ભાવ રાખો દિલની અંદર. એટલે સમજાવો. વિતકની અંદર જુઓ તમે, કાલે કુત્તે કો મારો કોને કે છે? પહેલા તો આવીને કહ્યું એમણે કે મારા શિષ્યો સામે મને આ રીતે ન કહો તમે, એમ મને નીચા ન દેખાઓ, મારી ખોદણી ન કરો. અને તરત કહ્યું, સ્વામીજીએ કહ્યું કે કાલે હું જે કઈ ચર્ચા કરીશ હું જાણીશ ને તું જાણીશ, બીજા કોઈને ખબર નહીં પડે. પછી ઉભા થઈને એ જ કે છે કાલે કુત્તે કો મારો. જાહેર ટૂંકમાં મારી તારી ન કરો, ગ્રુપ બનાવવા પ્રયત્ન ન કરો. આપણે બધા એક જ છીએ. એક મળીને વાત કરો. હા,
જ્યારે રમત રમતા હોઈએ ત્યારે ગ્રુપ પડે વસ્તુ જુદી છે, રમત રમતા હોઈએ ત્યારે ગ્રુપ પડે જુદી છે, ઠીકીઓ પણ ચડાવવી પડે, આ બધી આનંદની વાતો છે. એટલા માટે પણ એને વાસ્તવિકની અંદર ન લઈ જાઓ. આ ગ્રુપ આ વાત કરે, આ ગ્રુપ આ વાત કરે, આ જાહેરની અંદર જે કંઈ કહેવું હોય બધું જાહેરની અંદર. એકવાર આવો પ્રયત્ન તો કરો, બધાને સમજ હોવી જોઈએ. આપણા ઘરની વાતો છે તો ખાનગી શા માટે રાખવાની? બધાને સમજ હોવી જોઈએ, બધાને સમજ પડી જોઈએ. આ રીતે કરો. આપણો વ્યવહાર બ્રહ્મસૃષ્ટિનો વ્યવહાર આવો હોય. કોનાથી છુપાવો છો આપણે? તો એક દિલી ગઈ ક્यों? વાહિદત ક્યારે આવશે? जाहिरी बड़े जाने आपको और समझे नहीं हकीकत वतन, हक इलम आया नहीं तो लो होय नहीं रोशन. હક ઇલમ આયા નથી, હક ઇલમ રાજી મહારાજની વાણી આ સમજે તો સમજે ને. હક ઇલમ આયા નહીં. જ્યારે અંદર રાજી મહારાજના ઇલમની સમજ પડશે, જ્યારે અંદર ડૂબશે, જ્યારે બાતનું અર્થ સમજ પડશે, ત્યારે સમજ પડશે કે ના ભાઈ હું ખોટી હતી. પછી પોતાની જાતે પસ્તાવો થશે. જો સુધી સમજ નથી ત્યાં સુધી બોલવા દો એમને. સમજ પડશે પછી કદાચ કોઈને ન કે પણ અંદર તો એમને ફિલિંગ થાય ને ના ભાઈ આ વાત ખોટી છે. ચિંતામણીજીને શું થયું હતું જો તમે. વિચારો. કયા જાહેર માહે દુનિયા और बातुन माहे हक, ए वेद कते पुकार ही हक इलम कहे बेसक. कया जाहिर माहे दुनिया. બે માર્ગ બતાવી દીધા ચોખ્ખા જુદા જુદા. જાહેરી અર્થ લઈને દુનિયાવાળા ચાલશે અને બાતની અર્થ લઈને મોમીને ચાલશે. और बातुन माहे हक, અહીંયા લખ્યું છે બાતુન માહે હક. માહેનો અર્થ બહુ છે, બહુ ગંભીર અર્થ છે માહે. કયા જાહેર માહે દુનિયા. જેની અંદર કુફ્ર ભરેલું છે. આમ ખલકની વાત કરી રહ્યા છે. જાહેરી અર્થ લઈને ચાલશે અને જેના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે એ બાતુની અર્થ લઈને ચાલશે. માહે હક દિલની અંદર જે બિરાજમાન છે. બાતુન માહે હક. માહે એટલે ક્યાં? બંને વજૂદની જ વાત કરી રહ્યા છે કારણ કે બંને વજૂદમાં જ છે. એક જાહેર માહે દુનિયા. એમના દિલની અંદર કુફ્ર ભરેલું છે, અબલિસ બેઠેલો છે, એ જાહેરી અર્થ લેશે અને જેના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે એ બાતુની અર્થ લેશે. એટલે માહે બંને જગ્યાએ માહે વપરાયું છે. બહુ મહત્વનું છે કારણ કે બંને મનુષ્ય તનની અંદર છે એટલા માટે. એ વેદ કતે પુકારી હક ઇલમ કહે બેસક. વેદ અને કતેબ પુકાર કરીને કહે છે. રાજ્ય મહારાજ નો બેસક ઇલમ પણ આજ કહી રહ્યો છે. એ નૂર જાહેર તો હુઆ, એ नूर जाहिर तो हुआ जब कुरान ने खोली हकीकत. સતનો પ્રકાશ ક્યારે થયો? જે કુરાનના બધા રહસ્ય ખુલ્યા ત્યારે. એમ આપણા દરજ્જાની અંદર સતની સમજ ક્યારે પડી? વિચારો અંદર.
ત્યારે બાતુનો અર્થ આપણે અંદર ડૂબ્યા અને બાતુની અર્થ લેવા પ્રયત્ન કર્યો ત્યારે આપણે અંદર ડૂબ્યા. મોમીનોની વાત છે કે આપણે બધા જ અંદર ડૂબ્યા કે આ ચોપાઈ શું કહી રહી છે, શું સમજાવી રહી છે. અંદર ડૂબવા પ્રયત્ન કર્યો, અંદર મંથન કરવા પ્રયત્ન કર્યો. તો બાતુનો અર્થ લેવા પ્રયત્ન કર્યો ત્યારે આપણને સમજ પડી, ત્યારે સૂરજ ઉદય થયો. એ નૂર જાહિર તો હુઆ जब कुराने खोली हकीकत, रात मेट के दिन किया सो दिल मोहम्मद सुर मार्फत. सो दिल मोहम्मद सुर मार्फत. पहली चौपाई सुर उग्या मार्फत का मोहम्मद मैदी दिल, नूर अंधेर जुदे हुए जो थे रात के मिल. ए चौपाई ने आ चौपाई તમે જુઓ. ए नूर जाहिर तो हुआ जब कुराने खोली हकीकत, रात मेट के दिन किया सो दिल मोहम्मद सुर मार्फत. सो दिल मोहम्मद सुर मार्फत. બાતોની અર્થ અંદર લેશો તો મારફતનો સૂરજ ઉગશે. અને મારફતનો સૂરજ ક્યાં ઉગશે? આપણા દિલની અંદર ઉગશે, બીજે કઈ નથી ઉગવાનું. આપણે એ સૂરજ બીજે કઈ નથી ઉગવાનો. અને મારફતનો સૂરજ આપણે જોવો હોય તો એના માટે ફક્ત પ્રજ્ઞા અવસ્થામાં આવવું પડશે. સમજી લો, આ અવસ્થા જરૂરી છે. બુદ્ધિની અવસ્થા છે. આની અંદર તમે જયારે આવશો, કુબુદ્ધિ સુબુદ્ધિ, કુબુદ્ધિ બુદ્ધિ સુબુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિ, આ બધી બુદ્ધિઓ છે. સ્ટેજ વારે ઘડી એક થી બીજા વિષયમાં, બીજા ત્રીજા સ્ટેજમાં ધીરે ધીરે પ્રયાણ કરીશું. એક સમય એવો આવશે તો પ્રજ્ઞા બની જશે. અને જ્યારે પ્રજ્ઞા બનશે, સ્થિર પ્રજ્ઞા. પ્રજ્ઞા પણ બે પ્રકારની છે. આજે વિશ્વાસ છે ને કાલે વિશ્વાસ નથી. આજે રાજ્ય પર વિશ્વાસ છે ને કાલે નથી. આજે રાજ્યની વાણી પર વિશ્વાસ છે ને કાલે નથી. કેમ? એ રાજ્ય મને ન બોલાવતો વાંધો નહીં, મને પરમધામ ના આપો તો વાંધો નહીં, કઈ વાંધો નહીં, તમે બધા ત્યાં રહેજો. આવું પણ સુંદર સાથ કહેનારા છે. એમનો વાંક નથી. ન સમજ હોય એ બોલે છે, જયારે સમજ પડશે ત્યારે નહીં બોલે. પણ જેને સમજ હોય એમને સમજાવવા પ્રયત્ન કરે ને, એ આપણી ફરજ છે. અને એ જ જાગણી છે. અને એ જયારે થશે ત્યારે મારફતનો ઉદય થશે, સૂર્ય ઉદય થશે. બધા જ વાતોની રહસ્ય ખુલવા મળશે. कॉल किया हके रूहो सो बीच बकावत न, सो साहत आई मिली जाहिर हुआ अरसतन. રાજ્ય મહારાજે જે કોલ કર્યો તો એ કોલ પણ પૂરો કર્યો. હવે રાજ્ય મહારાજ નો કોલ યાદ આવ્યો. રાજ્ય મહારાજના બેસક ઇલમથી આ બધી સમજ પડી ગઈ કે રાજ્ય મહારાજે જે કોલ કર્યો તો પૂરો કર્યો. હવે આપણો કોલ એ પણ બેસક ઇલમથી આપણને શુદ્ધ પડવી હોવી જોઈએ. અને એ શુદ્ધ પડ્યા પછી જો આપણે માર્ગ પર ન ચાલીએ તો કેવી હસી થાય, વિચારો. રાજ્ય મહારાજે તેમણે જે બધું કહ્યું હતું એ બધું જ એમણે કરી દીધું. પણ એ જ બેસક ઇલમથી આપણને સમજ પડી કે રાજ્ય મહારાજે એમના બધા જ કોલ પૂરા કર્યા. અને એ જ બેસક ઇલમથી આપણને એની શુદ્ધ ન પડી કે આપણે કોલ શું કર્યા હતા. જો એ પડી હોય તો આપણે એને પૂરું કરવું જોઈએ ને. તો કેમ નથી કરતા?
પ્રશ્ન આપણે કેમ નથી કરતા એ કોલ પૂરા? અને જ્યારે એ થશે તો શું કહે? જાહેર હુઆ અર્શતન. સો સહાયત આએ મિલી, જાહેર હુઆ અર્શતન. હા, પણ કરી દીધું, બતાવી દીધું, પણ એ નથી મળતું. એની પાછળનું કારણ શું છે? આપણને આપણી પર આત્મ નથી દેખાતી. એની પાછળનું કારણ શું છે? જુઓ તમે. દિલની અંદર અંધારું નથી. દિલની અંદર અંધારું નથી. જે વાદળા છે એ વાદળા હટાવી દો તો એ સૂરજ દેખાશે. મારફતનો સૂરજ દેખાશે. આજે મહારાજના દીદાર થશે. મેરા અર્શ દિલ મોમિન રાજ્ય મહારાજ કહીને બિરાજમાન છે, તો ત્યાં અંધારું કેવી રીતે હોઈ શકે? કુફર છે, કુફરને હટાવી દો. એક ખુદી થી દુની મેં, દૂજી સુબે શક. બે ખુદી બતાવી. એક ખુદી થી દુનીમાં મેં પણ હતું, અને બીજો શું હતું? શક અને સંશય હતા. આજ બે છે. આ બે મહત્વના છે. એક ખુદી થી દુની મેં. અહીંયા આપણને એક માફ કરજો સુંદર સાથ, કોની એ નથી, ખંડની નથી કરતો, પણ સમજાવવા પ્રયત્ન કરું છું. અહીંયા આપણે બધા જ મિલનભાઈ છે કે કરે છે, ભાઈ બોલો, કંઈક બોલો, કંઈક બોલો. સુંદર સાથ નથી બોલતા. કારણ શું? સંશય છે. હું કદાચ ખોટું બોલું તો મારા વિશે શું વિચારશે? મારા વિશે શું વિચારશે એ મેં ખુદી છે. હજુ અસ્તિત્વ જાહેર કરી રાખ્યું છે, અસ્તિત્વ ઉભું રાખેલું છે. એટલા માટે આ થઈ રહ્યું છે કે મારા વિશે શું વિચારશે. દુનિયાને જે કંઈક વિચારવું હોય વિચારે. આપણા દિલની અંદર જે ભાવ આવ્યો, ભાવ આપણે જાહેર કેમ પ્રગટ કેમ ન કરીએ? કોની આગળ પ્રગટ કરવાનો છે? એ ભાવ કોની આગળ પ્રગટ કરવાનો છે? વિચાર. આપણે બધા એક જ છીએ. જો આપણે બધા એક હઈએ, એક દિલી હોય, વાહિદત હોય, તો ત્યાં પ્રગટ ન કરીએ તો કોની સાથે પ્રગટ કરીશું? આપણે બધા એક હઈએ એની સમજ છે. જો એમની સાથે આપણો ભાવ પ્રગટ નહીં કરીએ તો કોની સામે પ્રગટ કરીશું? વિચારો. બોલતા નથી કોઈ. શા માટે? તો મેં ખુદી હોય અંદર કે કદાચ હું ખોટું બોલીશ તો મારા વિશે શું વિચારશે? કે આ બેનને નથી આવડતું. ભાઈ, જે આવડે ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો. બોલાય બોલાય, નામ દઈ દઈને બોલાય બોલાય કરીએ છીએ કે બેન તમે બોલો, બેન તમે બોલો, બેન તમે બોલો. નથી બોલતા. એની અંદર મેં ખુદી છે. તમે ગમે તે રીતે સમજો. કઈ મેં ખુદી છે એ તમે તમારી જાતે સમજવું હોય તો સમજો. કઈ મેં ખુદી છે? હું કદાચ ખોટું બોલશે તો મારા વિશે શું વિચારશે? એક મેં ખુદી છે. વજૂદ ઉભું રાખ્યું છે. મેં ખુદીનું વજૂદ ઉભું રાખેલું. ભલે પછી આપણને ગમે એટલું જ્ઞાન હોય. ન કેમ બોલાય? આપણા સાથને સમજાવવા માટે ન કેમ બોલી શકીએ આપણે? અને બીજું શું છે કે શક હોય, સંશય હોય તો પણ ન બોલે. ભાઈ, શક હશે તો શક દૂર થશે. બોલો તો ખરા. ભૂલ હશે તો ભૂલ સુધરશે. નહીં બોલો તો ભૂલ કેમની સુધરશે? આ બંને બહુ મહત્વના છે. એક ખુદીથી દુની મેં, એક ખુદીથી દુની મેં. કઈ ખુદીથી દુની મેં? હવે વિચારો. મોમીનો માટે છે આ. બીજું તો જેને આપણે તો મોમીનો માટે જે લાગુ પડે એ લેવાનું છે. એક ખુદીથી દુની મેં, दूजी सुबह सक करते फैल तरफ हवा के पीठ दे तरफ हक. અને એ શું છે? બીજું કશું નથી. આપણે રાજ્ય મહારાજની પીઠ દઈને પછી ખડા થઈ જઈએ છીએ. પીઠ દઈ દઈએ છીએ.
ચાલો ભાઈ છોડો, હવે આમાં સંશય છે, શક છે, પણ એને નિવારણ કરવા પ્રયત્ન નથી કરતા. બોલશો તો નિવારણ થશે. બોલે એનો બોર વેચાય, ન બોલે બોરનો ટોપલો લઈને ગયા હોઈએ, ભલે તમારી પાસે સારા બોર હોય, પણ તમે બોલો નહીં તો એ તમારું કોઈ બોલ લેશે ખરું? એવો ને એવો ટોપલો ઘેર પાછા લઈને આવશે. અને પેલી બેનના ખરાબ બોલ ભલે હોય, તમારા કરતા ખરાબ બોલ હોય, પણ એ વેચશે, વેચીને આવશે. કેમ બોલે છે એ વેચીને આવશે અને ઘરે કમાઈને આવશે. એમ ભલે આપણે ખોટા હોઈએ, તમે બોલશો તો તમારી નાસમજ દૂર થઈ જશે, જ્ઞાનનો પ્રકાશ થશે. અને નહીં બોલો તો જે હશે એ પણ કટાઈ જશે. આપણી પાસે જે બોર હશે ને એ બોર પણ ખરાબ થઈ જશે. ભૂલી જશો. બોલવા પ્રયત્ન કરો. જે કઈ આવડે બીજા કોઈની સાથે નથી બોલવાનું. આપણે બધા એક જ છીએ. શા માટે એવું વિચારો છે કોઈ ખોટું બોલશે તો હું આ કરીશ, તો હું પેલું કરીશ? તો છોડો બધું, એનાથી પર આવો. કરતે ફેલ તરફ હવા કે, ફેલ તરફ હવા કે મીન્સ કે આપણે આપણી રહેણી જુઓ. હકીકતની રહેણીની અંદર આપણે પ્રયત્ન કરીએ છીએ, મારફતની રહેણીની અંદર જવા પ્રયત્ન નથી કરતા. માયાની બસ. એટલે કહ્યું છે કે રહેણી કઈ છે કે આ દુનિયાની અંદર થઈ રહ્યું છે એ રહેણી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. સાંભળો, એક સરસ ઉદાહરણ આપું. આજે બેન કોઈના ઘરે ગયા તો એમના ઘરે એક બેન બીજા બેનના ઘરે જાય છે. એક સરસ ઉદાહરણ છે. એમના ઘરે ટીવી જોવે છે, સરસ સોફા જોવે છે, ફ્રીજ જોવે છે. આ બધું કોમન થઈ ગયું, પણ પહેલા બધું હતું. આ બધું જોવે છે, ગાડી જોવે છે સરસ. તો એ પત્ની પોતાના ઘરે આવી પોતાના મનની અંદર તો વિચારે કે આવું મારે હોય. ઘરે આવી અને એની ઝંખના કરે એના પતિને. એ લાવે અથવા લવડાવવા પ્રયત્ન કરે, લાવે અથવા પૈસા હોય તો લાવી દે, અને જો ન પૈસા હોય તો પછી એને એવું કરવા માટે પ્રયત્ન કરે, અથાગ મહેનત કરે. જોયેલું છે આ બધું. જોજો હવે આ એક પલ્લુ બતાવ્યો. હવે બીજો પલ્લુ કે એ જ બેન બીજાના ઘરે જાય છે. એ જ બેન બીજાના ઘરે જાય છે અને ત્યાં આગળ રાજ્ય મહારાજની સરસ સેવા પધરાયેલી છે. દ્રષ્ટિ જોવા પ્રયત્ન કરો. પહેલી દ્રષ્ટિથી જાહેરી વૈભવ જોયો તો એ લાવવા પ્રયત્ન કરશે, અને આ જોઈએ ભાઈ અમારું આ કામ નથી, અમારી પાસે જો સમય નથી. રાજ્ય મહારાજની સરસ સેવા જોશે તો એ વિચારશે નહીં, ના ભાઈ આ મારાથી પલાય, આનું પાલન ન થાય. બેન તમે જ કરી શકો, અમારાથી આ ન થઈ શકે. આના બધા લાવા તો બધા ઘણા બધા નિયમો પાડવા પડે, અમારાથી ન પડાય, અમારાથી આ ન થાય. ત્યાં આગળ તમારી એની એ જ વ્યક્તિ છે, ત્યાં આગળ નેગેટિવ વિચારો આવી જાય છે, અને જ્યારે વૈભવ જોવે છે ત્યારે ત્યાં પોઝિટિવ વિચાર આવે છે. જુઓ, ગાડી જોવે છે, સોફા જોવે છે, ફ્રીજ જોવે છે, ટીવી જોવે છે, એ લાવવા માટે પોઝિટિવ વિચાર આવે છે, અને જ્યારે સેવા જોવે છે ત્યારે ભાઈ અમારાથી આનું પાલન ન થાય, નેગેટિવ વિચાર આવે છે. તો એ અહીંયા કહેવા માંગે છે કરતે ફેલ તરફ હવા કે,
કરતે ફેલ તરફ વાકે. આ કઈ બાજુ ફેલ થઈ રહ્યો છે જુઓ, જાતે વિચારો. કોઈ સાધન લાવ્યું તો હું ક્યારે લાવું સાધન, પણ કોઈ સેવા લાવ્યું તો એવું નથી વિચારતો હું ક્યારે મારા ઘરની અંદર સેવા લાવું અને મારા ઘરની આ રીતે હું સેવા કરું. કેટલા જણા વિચારનારા હોય આવું, અને એ જે વિચારે એ જ બ્રહ્મ સૃષ્ટિ છે. પીઠ દઈ તરફ હક, અને આને કહે છે કે પીઠ દઈ તરફ હક. કેમ? એક ખુદીથી દુની મેં. કઈ ખુદીથી દુનીની અંદર? કે ભાઈ પેલાના ઘરે આ છે ને મારા ઘરે કશું નથી, હું પણ એના લેવલની અંદર આવા પ્રયત્ન કરું, હું પણ એના લેવલની અંદર આવા પ્રયત્ન કરું. એટલા માટે આ પ્રયત્ન કરે છે. એક ખુદીથી આ ખુદી હતી, મેં ખુદી હતી, એમની પાસે છે ને મારી પાસે કેમ નથી? જો એ જ વસ્તુ બાતુની રીતે વિચાર્યું હતો કે આ બેનને બધું આવડે છે, આ બેન આટલો બધો પ્રયત્ન કરી રહ્યા છે, આ બેન સત્સંગ કરી રહ્યા છે, આ બેન બોલી રહ્યા છે, તો હું કેમ ન બોલું? હું કેમ ન બોલી શકું? પ્રયત્ન તો કરો. રાજી મહારાજ દિલની અંદર બિરાજમાન છે. રૂહોની ઈચ્છા બધી જ રાજી મહારાજ પૂરી કરે છે, તો આ ઈચ્છા પૂરી કેમ ન કરે? છઠ્ઠો દિવસ મોમીનોને એટલા માટે આપેલો છે. તો આવો દિલમાં ભાવ કેમ નથી આવતો? આ બેન બોલે છે તો નથી, હું કેમ નથી ના બોલું? સમજો, ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે આત્મ જાગૃતિ માટે, દ્રષ્ટિકોણ ફેરવવા માટે, રહેણીમાં આવવા માટે. સો ખુદી કાળી જળ મૂળ સે હુઈ જાય રહક ઇલમાં. અને જ્યારે આની સમજ પડશે આપણને, તો મેં ખુદી પણ નીકળી જશે આપણી, અને સંશય બધા પણ દૂર થઈ જશે. જે બંને જે પહેલા બતાવ્યા એ બંને દૂર થઈ જશે, વાર નહીં લાગે, પડદા હટી જશે. આ જાગવાનું એક સરળ માર્ગ છે, રહેણીમાં આવવાનો એક આ સરસ માર્ગ છે. સો ખુદી કાળી જણ મૂળ સે હુએ જાય રહક ઇલમાં. સક જુબે કુછ ના રહી હુઈ સબ મેં એક રસમ. બધા સંશયો દૂર થઈ ગયા. હવે જો બધા સંશયો દૂર થઈ ગયા, વાણીની આપણને સમજ પડી ગઈ, મેં ખુદી ગતિ રહી, તો મેં ખુદી ગતિ રહી તો પછી આવ્યો શું? સક બધા ગતા રહ્યા, મેં ખુદી પણ મીટી ગઈ, તો શું આવે? વાહિદતા આવે, એક રસમ. ભાઈ તું કરું કે હું કરું, શું ફેર પડે છે? આવા ભાવ આવશે. હજુ તો સુંદર સાથ ની અંદર એવા ભાવ છે, ભાઈ તમે વાતો કરો, અમને ન બોલાવો. આવા બધા વિચારો શા માટે? સંશયો શા માટે હોય? શા માટે રાખવા જોઈએ? આપણે બધા એક છે. તમને સમય ન હોય, તમારી સાથે વાત ન થઈ શકે, પણ આપણી ફરજ છે કે ભાઈ આજે સત્સંગની અંદર આજે આવી વાત થઈ હતી, આપણે એમને જણાવવાની ફરજ છે. તો એ એક દિલી કહેવાય. આપણે જે બેન નથી આવ્યા એને આપણે એનું વગોણું ન થાય, નથી સમય એમની પાસે તો ન આવી શક્યા. તો આપણી પાસે જે સમજ આવી એ સમજ એમને આપવી જોઈએ કે ન આપવી જોઈએ, એ આપણી ફરજ છે. એ ફરજ ન ચૂકો. सकसुबे कुछ ना रही हुई सब में एक रसम. અને આ એક રસમ કેળવવા માટે, આ એક રસમ બનાવવા માટે પ્રયત્ન કરો. એક દોરડું છે ને, આપણે પેલા સૂતર ગુથી દોરડું બનાવતા હતા. એક દોરડું બનાવતા હતા. જુદા જુદા સૂતરના પેલા
પેલું એ લાવે, સૂતર, કાચું સૂતર લાવે, એને એ કરીને દોરી પાતળી બનાવે અને પાતળી દોરી બનાવીને મોટું દોરડું બનાવે. આપણે એવું દોરડું બનાવવાનું છે. એક જ થવું જોઈએ, એક જ દેખાવું જોઈએ. તો એક તની થશે અને એક દિલી થશે, અને એક તની ને એક દિલી, બીજો અને ત્રીજો સાગર, એક તની અને એક દિલી થશે તો શિણગાર થશે, અને શિણગાર થશે તો ઈશ્ક મળશે. સાહેબી જોઈ લીધી, પહેલા સાગર ની અંદર સાહેબી જોઈ લીધી, પહેચાન થઈ ગઈ. બીજા સાગર ની અંદર એક તની કરીને બતાવો, બીજા સાગર ની અંદર એક દિલી કરીને બતાવો. એક દિલી કરશો તો શિણગાર દેખાશે, શિણગાર પણ સજશો, અને શિણગાર સજશો તો ઈશ્ક મળશે. જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો સાગર. હજુ તો આપણે પહેલા સાગર માંથી ખસ્યા નથી, રાજ્યની સાહેબી માંથી નથી ખસ્યા, અને ઈશ્ક જોઈએ છે. પાંચમો સાગર છે, દિલ્હી બહુ દૂર છે. જુદી જુદી જાતો કહાવતી, ફેલ કરતે જુદે નામ ધર. આ પંજાબી છે, આ ગુજરાતી છે, આ અહીંયા છે, આ બેન આ છે, આ બેન આ છે. છોડો આ બધું, આપણે બધા એક છે. ન જાને ઝુંડ મેં કોણ સુહાગીન હોય. બધાની સેવા કરો, બધાની સેવા કરો. जुदी जुदी जाते कहावती, फैल करते जुदे नाम दर. सो रात मेट के दिन किया हुए जाहिर सबो फजर. બધાની અજ્ઞાનતા ઉડાવી દીધી અને હકીકત બતાવી દીધી. રાજ્ય મહારાજની હકીકત બતાવી દીધી. મારફતનો સૂરજ ઉદય કરી દીધો. હકીકતનું જ્ઞાન બતાવશો, પેલા જાગૃત બુદ્ધિ બતાવશો, જેને જો લાગુ પડશે ત્યાં લેશે, જેને જો લાગુ પડશે ત્યાં લેશે. આમ ખલકાને લેવાની નથી. ઈશ્વરી સૃષ્ટિ છે, એ હકીકતનું જ્ઞાન લઈ જશે. અને બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત સમજી અને મારફત, હકીકત સમજી અને મારફતમાં ડૂબવા પ્રયત્ન કરશે. પછી હકીકતને લઈને બેસી નહીં રહે. હકીકતને સમજ્યા પછી મારફતનું લેવા પ્રયત્ન કરશે. આટલો ફેર છે. એટલે બ્રહ્મ સૃષ્ટિ માટે હકીકત અને મારફતના જ્ઞાનની જરૂર છે. ઈશ્વરી સૃષ્ટિ માટે હકીકત લેશે અને આમ ખલક એમની શરીયત નહીં છોડે, વજૂદ નહીં છોડે, મેં પણ નહીં છોડે, અહમ નહીં છોડે. કોના માટે, શા માટે? એકવાર તો મિટ્ટીમાં મરી જવાનું છે. તારો અહમ ને તારું મેં પણ તારું વજૂદ બધું મિટ્ટીમાં મળવાનું છે. તો આ ખોટો અહમ શા માટે તું કરે છે મનવા? જીનો ખુલી નજર રૂહ કી. હવે કે છે આની અંદર જેની રૂહની નજર ખુલી, જીનો ખુલી નજર રૂહ કી, સોહી પહોંચે અર્શ હક. અને આજ પહોંચે જે રેણીને જેની નજર ખુલી છે, જે રેણીની અંદર આવ્યા છે, જે અંદર બાતુની અંદર ડૂબેલા છે, મારફત લીધેલી છે, હકીકત લઈ અને મારફતની અંદર ડૂબેલા છે, અને નજર ખુલી છે. જે વાદળા છે, વાદળા હટાવેલા છે, એ બ્રહ્મ સૃષ્ટિની વાત કરે છે. જીનો ખુલી નજર રૂહ કી, સોહી પહોંચે અર્શ હક. જીનો છૂટી ન નજર જાહેરી, સો પડી દુની બીચ સક. અને જેની નજર નથી ખુલી, જેની નજર ન ખુલી, જાહેરી નજર થી છૂટ્યા નથી, જાહેરી નજર છોડી નથી, એ બસ સંશયની અંદર પડી રહ્યા છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું કે નહીં, મારાથી જવાશે કે નહીં જવાય, મારાથી આમ થશે કે નહીં થાય. આની અંદર પડી રહ્યા છે. કેમ કે જાહેરી છૂટ્યું નથી, એટલા માટે. જાહેરી છૂટ્યું નથી, કઈ જવાનું જરૂર નથી. હવે આપણે બધા જ પોતાના અંતસ્કરણ અંદર ઝાંખીને જોઈએ કે આપણે ક્યાં ખડા છીએ, ક્યાં ઉભા છીએ, શું લેવાનું છે, શું નથી લેવાનું. નહીં તો પછી આ સત્સંગ પતે એટલે પછી તમે તમારા સત્સંગમાં રહો, અમે અમારી માયામાં ચાલ્યા. જે કરતા હોય કરતા જવાનું. તો આને આજ આવા 1000 વર્ષ થશે પણ છતો પણ જાગણી નહીં થાય.
જો આની આ માર્ગ પર ચાલી, આની આ રીત ચાલીશો, રેણીમાં નહીં આવો તો. હવે થોડો સમય રહ્યો છે, આ ફરી મનુષ્ય તન મળવાનું નથી. ન જાને ઇને શ્વાસ કો આવન હો ન હોય. આ જે શ્વાસ લીધો બીજો આવવાનો છે કે નથી આવવાનો એની પણ આપણને શુદ્ધ નથી. જો એની શુદ્ધ ન હોય તો પછી બીજા કોઈનું ને પણ તારું તો તું કરી લે. આની કદાચ વાત કહી હતી જો તમને કોઈને સુંદર સાથને યાદ હોય તો. એક શેઠ હતા, ફરી વાત કહી દઉં. એક શેઠ હતા, કર્મકાંડની વાત છે પણ સમજવા જેવી છે એટલે વાત કરું છું. શેઠ પાસે સંપત્તિ બહુ હતી. છેલ્લા સમય હતો એમનો. છેલ્લો સમય હતો. છેલ્લો સમય મીન્સ હશે હવે ચલો ને 5 વર્ષ કે 10 વર્ષ બાકી છે છેલ્લા સમયની અંદર. એટલે ટૂંકમાં વનપ્રસ્થ અવસ્થાની અંદર હતા. હવે એમને ચિંતા થવા મળી. શેઠ હતા, એમને ચિંતા થવા મળી કે આ બધી સંપત્તિને હું કરીશ શું? આ સંપત્તિ છે બધી કરીશ શું? એમને ચિંતા થવા મળી. કારણ કે એમને કોઈ ખાનદાન નતું, કોઈ નતું આગળ પાછળ. શેઠ ચિંતા થવા મળી. ચિંતામાં એના શેઠ નું શરીર આમ પાતળું થવા મળ્યું, સુકાવા મળ્યા. વિચારે કે આ બધું હું લઈ કેમ ન જઈશ ઉપર? આ બધું હું ઉપર કેમ ન લઈ જઈશ? જોડે કેમ મારી સાથે કેમ ન લઈ જઈશ? વિચારે. અને આમાં ને આમાં એ થવા મળ્યા. એટલામાં એમનો એક ફ્રેન્ડ, એમનો દોસ્ત આવ્યો. દિવસે દિવસ તું કેમ સુકાય છે? શું પ્રોબ્લેમ છે તને? મને ક્યાં ચિંતા કરી છે? એટલે એનો મિત્ર કહે છે બસ આટલી જ વાત છે કે આ બધું મારી સાથે ઉપર જોડે લઈ જવાય? કે હા લઈ જવાય. લઈ જવાય. કેમનું લઈ જવાય? કોઈ કે છે કોઈ જોડે નથી લઈ જતું, તો કેમનું લઈ જવાય? તો એને સમજાવવા પ્રયત્ન કરે છે કે ભાઈ તું ત્યારે તું ફરવા જતો કે ભાઈ અમેરિકા ફરવા જવું છે, કે લંડન ફરવા જવું છે, યુકે ફરવા જવું છે, તો અહીંના જે રૂપિયા છે એ લંડનમાં ચાલે કે અમેરિકામાં ચાલે? કે ન ચાલે. કે કેમ ન ચાલે? એમ કે તે દેશની કરન્સી જુદી છે એટલા માટે ન ચાલે. એમ ત્યાં આગળ પાઉન્ડ અને ડોલર. તો કે તારા રૂપિયાને તું પાઉન્ડ અને ડોલર ની અંદર કન્વર્ટ કરે છે કે નથી કરતો? અને પછી હા કે કરીને જઉં છું. તો એમ તારી અહીંયા સંપત્તિ છે એને કન્વર્ટ કરી દે ને તું. તારી સંપત્તિ છે એ કન્વર્ટ કરી દે ને તો તું તારી સાથે લઈને જઈશ. તો ત્યાં આગળ કઈ સંપત્તિ ચાલે છે? ત્યાં આગળ કયું નાણું ચાલે છે? તારે જો જવાનો છે ત્યાં આગળ કયું નાણું ચાલે છે એને તું વિચાર. તો ત્યાં તો સારા કર્મો ચાલે છે. તો બસ આને સારા કર્મોની અંદર તું ફેરવી દે આ નાણાંને, તો તું ત્યાં લઈ જઈશ એને. આમાંથી આની અંદરથી આપણે શું લેવાનું? પૈસા હતા, ઘણા બધા હતા. સેવા કરો. આપણે આ તો આમ ખલક માટેનો હતો. આ હવે બ્રહ્મ સૃષ્ટિ માટે આમાંથી આપણે શું લેવાનું છે? કે આપણને ત્યાં પરમધામની અંદર મોમીનોની સેવા નથી મળવાની. સમજી લેજો, મોમીનોની સેવા નથી મળવાની. ત્યાં આગળ મોમીનોની સેવા કોણ કરે છે? ખુશખુશાલીઓ કરે છે. એ સેવાનો અહીંયા જેટલો લાભ મળે એટલો લો. કર્મકાંડ છોડો, આપણા માટે કર્મકાંડ નથી. આ તો એક સમજાવવા માટે કર્મકાંડ બનાવ્યો તો. આપણા માટે તો આ છે. પરમધામની અંદર આ સેવા નથી. આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ સેવા નથી પરમધામની અંદર. અને બહુ મહત્વની સેવા છે. સેવા કરો સુંદર સાથે. જાગૃત થઈ જશે. તુમ સેવા સે પામોગે પાર કે છે ને. કેમ? એમના દિલમાં પણ રાજી મહારાજ બિરાજમાન છે.
તો તમે સુંદર સાથની સેવા કરો છો તો એ ક્યાં બીજી રીતે રાજી મહારાજને ખુશ કરી રહ્યા છે, રાજી મહારાજની સેવા કરી રહ્યા છે. સમજો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ અને થોડી ચર્ચની કરવા બધા સુંદર સાથ પ્રયત્ન કરે. સમજ્યા હોય એ બીજાને સમજાવવા પ્રયત્ન કરે, અને ના સમજ્યા હોય, કોઈ સંશય હોય, એ સંશયનો પ્રશ્ન કરે તો સુંદર સાથ જે સમજાશે એ સમજાવવા પ્રયત્ન કરશે. અને હવે સુંદર સાથ જો કદાચ આજનો સત્સંગ જો બધાએ લીધો હશે, શાંતિથી સાંભળ્યો હશે, તો હવે કેવું નહીં પડે કે બેન તમે બોલો, બેન તમે બોલો, બેન તમે બોલો. जिनो खुली नजर रूह की सोई पहुंचे अर्श हक, जिनो छुटी न नजर जाहिरी सो पड़े दुनी बिचासक, सो पड़े दुनी बिचासक. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की. प्रणाम जी सर्व सुंदर साथ ने.